નમસ્તે, પૂનમ વોઇસ ચેનલ પર સ્વાગત છે તમારું। હું મારી બહેનના અંતિમ સંસ્કારમાં ઊભો હતો, જેની તેના ક્રૂર પતિએ હત્યા કરી હતી। મેં તે જ ક્ષણે શપથ લીધા કે જ્યાં સુધી મારી બહેનની નણંદ મારી પત્ની નહીં બને ત્યાં સુધી અર્થી ઉપાડવામાં આવશે નહીં। બધા ચોંકી ગયા, પણ લાચારીને મારા લગ્ન એ છોકરી સાથે થયા, જેના ભાઈએ મારા બહેનનું મૃત્યુ કર્યું હતું। મેં પણ મારા મનમાં નક્કી કરી લીધું હતું કે હવે હું મારી બહેનના બધા દુઃખનો બદલો તે છોકરી પાસેથી લઈશ। રાત્રિના 1 વાગ્યા હતા જ્યારે હું રૂમમાં ગયો, ત્યારે તેને પલંગ પર બેઠેલી જોઈને હું પથ્થર બની ગયો, કારણ કે તે મારી પ્રેમિકા હતી અને તે સમયે એવું લાગ્યું કે મારામાં કોઈ શ્વાસ બાકી નથી। મારી બહેન, મારી નાની હસતી બહેન, આજે પલંગ પર નિર્જીવ પડી હતી। તેના ઓઠના ખૂણા ફૂલી ગયા હતા, તેના કાંડા પર વાદળી નિશાન હતા અને તેની ગરદન પર લાલ રેખાઓ હતી, જાણે કોઈએ તેના શરીરથી જીવ અલગ કરી દીધો હોય। હું જમીન પર બેઠો હતો, પણ અંદરથી એટલો તૂટી ગયો હતો કે મારામાં ઊભા રહેવાની પણ શક્તિ નહોતી। મારા હાથ ધ્રુજી રહ્યા હતા અને મારા હૃદયમાં ફક્ત એક જ વાત ગૂંજતી હતી। મેં ધીમે ધીમે ગરદન ફેરવી અને તે માણસ તરફ જોયું જે પાછળ ઊભો હતો। મારો બહેનનો પતિ, ક્રૂર રાક્ષસ। મારા મોંમાંથી તેના માટે આ શબ્દો નીકળ્યા। અવાજ ધીમો હતો, પણ ઝેરથી ભરેલા। જ્યાં સુધી આ ઘરની દીકરી મારી પત્ની ન બને ત્યાં સુધી અંતિમ સંસ્કાર સમાપ્ત થશે નહીં। આખા મહોલ્લાએ આ સાંભળ્યું। નજીક બેઠેલી વ્યક્તિ પણ એક ક્ષણ માટે ચોંકી ગઈ। તેણે ગભરાઈને પૂછ્યું, તમે શું કહી રહ્યા છો? મેં ઠંડા સ્વરે જવાબ આપ્યો, હું ન્યાયના નામે બદલો લઈશ। હવે આ ઘરની છોકરી જેના ભાઈએ મારી બહેનને મારી નાખી તે મારી હશે। અને તે ક્ષણે જેલ જેવી શાંતિ છવાઈ ગઈ। સંબંધીઓએ જોરથી બૂમ પાડી। બધાએ કહ્યું કે આ અન્યાય છે, પણ મારા ચહેરા પર કોઈ અસર નહોતી। એવું લાગતું હતું કે હું પથ્થર બની ગયો છું। હું વર્ષોથી ન્યાયને દબાવવા રહ્યો છું। એક પથ્થરથી બધા પુરુષો ચૂપ થઈ ગયા અને સ્ત્રીઓ રડવા લાગી, પણ હું ચૂપ રહ્યો। મારી આંખો લોહીથી ભરાઈ ગઈ। કોઈએ મને કહ્યું કે તેની નાની બહેન હવે ઇન્ટરમીડિયેટની વિદ્યાર્થીની છે। તે શાંત અને નરમ સ્વભાવની છે। તેના માતા પિતા બાળપણમાં અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અને તે ભાઈએ તેને ઉછેરી હતી। તે જ મારી બહેનને રોજ મારતો અને આખરે તેણે મારી નાખી। 2 દિવસ પછી માણસે કહ્યું, તમે આ પરિસ્થિતિમાં ન્યાય માગ્યો છે કારણ કે તેની માતા તમારા પ્રસ્તાવ સાથે સંમત થઈ ગઈ છે અને છોકરીએ જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તે સાબિત થઈ ગઈ છે। હવે આ લગ્ન માટે પરવાનગી આપવી પડશે। મને ચીસો પાડવાનું મન થયું કે આ પરવાનગી નથી, આ એક સોદો છે। હું ચૂપચાપ રહ્યો। હવે મારામાં કોઈ નિશાન બાકી નહોતું। હું ફક્ત એક જ વસ્તુ બાકી હતી, મારા અને તેના લગ્નનો બદલો લેવામાં આવ્યો હતો। મેં તેના અવાજ પર ધ્યાન આપ્યું નહીં, કારણ કે મારી આંખો સામે ફક્ત મારી બહેનનો શણગારેલો ચહેરો ચમકી રહ્યો હતો। રાત્રે બધા ગયા અને નવી કન્યાને મારા રૂમમાં લાવવામાં આવી। ત્યારે હું બહાર લોનમાં બેઠો હતો। હું ઘણો સમય બેઠો રહ્યો, પછી ધીમે ધીમે રૂમ તરફ આગળ વધ્યો। દરવાજો બંધ કરતી વખતે જે હળવો અવાજ આવતો હતો તે કોઈ આત્માને શરીરમાં કેદ કરતો હોય તેવો હતો। ત્યાં ઝાંખો પ્રકાશ હતો, પણ એટલો નહીં કે હું તેને ઓળખી શકું। તે એ જ વ્યક્તિ હતી, પલંગ પર બેઠી હતી, સફેદ કપડાં પહેરેલી, માથું નીચું કરીને, અને હું જેને એક સમયે તેની આંખોમાં ચમક ખૂબ ગમતી હતી, આજે મેં તે અસ્તિત્વ માટે મારો નફરત જાહેર કર્યો। 3 વર્ષ પછી તે ચહેરો મારી સામે હતો, પણ હવે દ્રશ્ય બદલાઈ ગયું હતું। તે હવે સ્વપ્ન નહોતું, તે વાસ્તવિકતા હતી અને મારી કેદમાં હતી। હું ધીમે ધીમે તેની નજીક ગયો। તેની આંખો ઊંચી ન કરી, પછી તેને પોપચાં હાલ્યા। તેનો ચહેરો ઊંચો થયો અને મારી દુનિયા એક ક્ષણ માટે થંભી ગઈ। તેણીએ મારું નામ નમન પાડ્યું। તેનો અવાજ મારા કાનમાં ગુંજ્યો। પછી તે શાંતિથી મારી સામે જોતી રહી, જેને તે ઓળખવાનો પ્રયાસ કરી રહી હતી। પછી તેણીએ ધીમેથી કહ્યું, શું તમે હવે એ જ વ્યક્તિ છો? હું તીવ્ર હસ્યો અને પછી કહ્યું, હવે હું એ નથી જે તમે વિચારી રહ્યા છો। તે નમન નથી જે લાઇબ્રેરીમાં ચૂપચાપ તને જોતો। હવે હું એ છું જેણે તને સજા કરવા માટે તારી સાથે લગ્ન કર્યા હતા। તે ચૂપ રહી। તેની આંખો થોડી ભીની થઈ ગઈ, પણ તેને ન તો કંઈ કહ્યું કે ન તો કોઈને પૂછ્યું। આ તેની રીત હતી, દરેક પીડાને શાંતિથી સહન કરવાની।
હું પાછળ ફરીને અરીસા સામે ગયો. મેં સિગારેટ સળગાવી. મારા ગળામાંથી ધુમાડો નીકળીને રૂમ ભરાઈ ગયો. પ્રકાશ ઝાંખો થઈ ગયો હતો, પણ તેની હાજરી બધું સ્પષ્ટ કહી રહી હતી. તું અહીં કેવી રીતે પહોંચી? શું આ પણ તારી યુક્તિ છે? મેં પૂછ્યું. તે મને 3 વર્ષ પહેલાં છોડીને ગઈ હતી. હવે મારી સામે આવીને તું શું પ્રાપ્ત કરવા માગે છે? તું શું જીતવા માગે છે? તેણે આંખો ઊંચી ન કરી. તેને ફક્ત એટલું જ કહ્યું કે તેને કંઈ જોઈતું નથી. મને મારી જાત પર નફરત છે કે હું આજે આ સ્વરૂપમાં તારી સામે છું, તો તું બધું કેમ છોડી દેતો નથી? મને ગુસ્સો આવ્યો. તેણીએ ખૂબ જ નીચા પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, જો જવાનો નિર્ણય મારા હાથમાં હોત તો હું ક્યારેય તમારી સામે ન આવી હોત. હું ઝડપથી તેની તરફ ફરીને તેની સામે જ ઊભો રહ્યો. તો હવે તું આ લગ્નમાં જીવીશ? દરરોજ દરેક ક્ષણે મારા નફરત માટે, મારા ટોણા, મારા મૌન હેઠળ. હવે તું ફક્ત મારા બદલાની સજા છે. તે ચૂપ રહી. પછી તે ખૂબ જ નરમાશથી બોલી, તું ભૂલી રહ્યો છે, પણ પ્રેમ ભૂલાતો નથી, ઘા પણ ભૂલાતા નથી. અને તું જ છે જેણે મને પહેલો ઘા આપ્યો હતો. મને આઘાત લાગ્યો. તને હજુ પણ તે પ્રેમ યાદ છે? માહીએ કહ્યું, મને બસ એ દિવસ યાદ છે જ્યારે તું કંઈ પણ કહ્યા વગર ચાલી ગયો હતો. જ્યારે હું તને પત્ર આપવા માગતી હતી, હું તને બધું કહેવા માગતી હતી, પણ તું પાછો ન ફર્યો. હું થોડીક ક્ષણો માટે ચૂપ થઈ ગઈ. પછી હોલમાં એ જ ખાલી ખુરશી, એ જ જગ્યા, એ દિવસે બધું મારી સામે ચમક્યું. મેં મારી જાતને તે ક્ષણે પાછા જવાનું બંધ કર્યું. મને તારી વાર્તા સાંભળવામાં કોઈ રસ નથી. મેં કડકાઈથી કહ્યું, જે કંઈ થયું તે પૂરું થઈ ગયું, અને હવે જે છે તેનો હિસાબ થશે. તે ઊભી થઈ અને મારી સામે ઊભી રહી. પછી હિસાબ ચૂકવો. જો તમારે બદલો લેવો હોય તો લો. મને માર, મને બાળી નાખ, મને કેદ કર, પણ એવું ના કહે કે તું એ પ્રેમનો ભાગ ન હતો જેને તું પોતે કેદ કરી ચૂકેલો હતો. મેં તેનો ખભો હલાવ્યો. ના, એ થોડી આગળ ઝૂકી ગઈ. મારી આંખોમાં જોઈને એને કહ્યું, જો મેં એને કેદ કરી લીધી હોત તો હવે તને દુઃખ કેમ થઈ રહ્યું છે? હું પાછળ હટી ગયો અને રૂમમાં બેચેનીથી ફરવા લાગ્યો. એ મને બરબાદ કરવા માટે પૂરતું હતું, અને મેં એને સજા આપવા માટે એની સાથે લગ્ન કર્યા હતા. આ કેવું નાટક છે? મેં ઊંચા અવાજે કહ્યું, સાંભળ, આ રૂમમાં રહેજે, પણ મારી નજર સામે ના આવજે. જ્યાં સુધી તમે આ ઘરમાં છો તો તમારે મારી ઈચ્છાઓ અનુસાર જીવવું પડશે, અને જો મારી ઈચ્છાઓ સમાપ્ત થાય છે તો તમારું જીવન પણ સમાપ્ત થશે. પછી મેં દરવાજો ખોલ્યો અને બહાર ગયો. મારું હૃદય ધબકતું હતું, મારા હાથ ધ્રુજતા હતા, અને અંદર કોઈ ચીસો પાડી રહ્યું હતું. પછી હું આખી રાત બહાર બેઠો રહ્યો. કદાચ હું સૂઈ શક્યો નહીં, પણ મારા વિચારો એટલા બધા અવાજ કરી રહ્યા હતા કે મૌન શક્ય નહોતું. તેથી જ હું ઉઠ્યો અને મારો ચહેરો ધોયો. મેં અરીસામાં મારી જાતને જોઈ. એ જ ચહેરો જેના પર દુનિયા તાકાત જોતી હતી, પણ તે પણ અંદરથી ખાલી હતી. બીજા દિવસે સવારે દાદા નાસ્તાના ટેબલ પર બેઠા હતા, અને મારો ચહેરો તેમની સામે હતો. કાકાની દીકરી, જે બાળપણથી જ મારા જીવનમાં હતી, અને તે મારી બહેન જેવી હતી. તેની આંખો હંમેશા તે આલિંગન શોધતી હતી જે કોઈએ તેને આપ્યું ન હતું, પણ તેને તે સ્વીકારી લીધું. તે રાત કેવી રીતે વિતાવી? તેણે આંખો મીચીને પૂછ્યું. તું જે વિચારી રહી છે તે પ્રમાણે નહોતું થયું. જ્યારે મેં આ કહ્યું ત્યારે તે હસી પડી. નમન, હું તો મજાક કરી રહી હતી, પણ ગમે તેમ, તારે તે છોકરી સાથે શું લેવા દેવા છે? આ ફક્ત નામનો સંબંધ છે. મેં નાસ્તો છોડી દીધો. મારામાં ધીમે ધીમે ગુસ્સો ઉકળતો હતો. તને કંઈ ખબર નથી. સંબંધ ફક્ત નામનો નથી હોતો. વ્યક્તિ તેના માટે દરરોજ મૃત્યુ પામે છે. આ સાથે જ તેણીએ તરત જ કહ્યું, તો પછી છૂટાછેડા આપો, તેને સમાપ્ત કરો. કેમ? તું પોતાને અને તેણીને પણ નુકસાન પહોંચાડી રહી છે. મેં જવાબ આપ્યો, કારણ કે બદલો હજુ પૂરો થયો નથી. તેણીએ આઘાતથી મારી સામે જોયું, અને તે ક્ષણે મેં તેની આંખોમાં એક પ્રકાશ જોયો, કંઈક વિચિત્ર, કંઈક ખતરનાક, કંઈક કડવું અને ઝેરી. મને તે સમયે ખબર નહોતી કે તે મારા ઘરમાં બેઠેલો સાપ છે અને અંદરથી કરડી રહ્યો છે. સાંજે જ્યારે હું માહીના રૂમમાં ગયો ત્યારે તે બેઠી હતી, સફેદ ચાદરમાં લપેટાયેલી. તે કેદી જેવી દેખાતી નહોતી. તે મારા કરતાં ઘણી મજબૂત હતી. હું ચૂપચાપ દરવાજા પર ઊભો રહ્યો. તે પ્રાર્થના કરી રહી હતી. પછી તેણે આંખો ખોલી અને મારી તરફ જોયું. તને શું જોઈએ છે? તેણે તાકેલા અવાજમાં પૂછ્યું. મેં કહ્યું, હું જાણવા માંગુ છું કે તું કોણ છે. શું તું ખરેખર દેખાય છે તેટલો જ નિર્દોષ છે, કે તું મારા જેવો જ છે, અંદરથી સડેલ?
અને તેણે કહ્યું કે હું એ જ છું જેના માતા પિતા બાળપણમાં મૃત્યુ પામ્યા હતા, જેને તેના ભાઈએ પોતાની ફરજ સમજીને ઉછેરી હતી અને જેને ક્યારેય કહેવામાં આવ્યું ન હતું કે તેની ઈચ્છા પણ એક વસ્તુ છે. તે ઊભી થઈ અને બોલી, પોતાને સાચો માનતો અને બીજાઓને દોષ આપતા, પણ આ મૂર્ખતા છે, નમન, અને તું મૂર્ખ છે. મારી આંખોમાં જોઈને તેણે કહ્યું, તે મને અન્યાય નથી કર્યો, તે પોતાને અન્યાય કર્યો છે. આટલું કહીને તે રૂમમાંથી બહાર નીકળી ગઈ અને હું ત્યાં જ ઊભો રહી ગયો. ફરી એકવાર મુશ્કેલી વધી ગઈ, પણ મને એ જ લાગ્યું શબ્દોની બહાર હતું. તે મારાથી ડરતી હતી. તેની આંખોમાં, તેના ચાલવાની અને બેસવાની રીતમાં ડર છુપાયેલો હતો. મેં આ બધું જોયું હતું અને જાણતો હતો, પણ છતાં મેં કંઈ કહ્યું નહીં. અને મને મારી જાતથી પણ ડર લાગતો હતો, જે મારો હાથ લંબાવતાની સાથે જ લાગણીઓ પૂછે છે. તે પ્રેમ છે જે એક સમયે મારો હતો, પણ હવે તે ગુના જેવું લાગવા લાગ્યું. દરરોજ રાત્રે તે એક ખૂણામાં ચાદરમાં વીંટાળીને બેસતી, જાણે દિવાલની નજીક રહીને પોતાને નાની બનાવવા માંગતી હોય. હું તેને જોતો, રૂમમાં ફરતો, સિગારેટ સળગાવતા અને પોતાની જાત સાથે મનન કરતો. લાઇટ બંધ કરી દે, એક રાત્રે તેણે ધીમેથી કહ્યું, અને હું પાછળ ફરી ગયો. મેં જોયું કે તેની આંખો નહીં, પણ તેનો અવાજ ધ્રુજતો હતો. મેં કહ્યું, આ મારો ઓરડો છે. તમારે અહીં મારી પાસેથી પરવાનગી લેવી જોઈએ. સહન કરવાનું શીખો, સમજાયું? તેણીએ કંઈ કહ્યું નહીં. તેણીએ ફક્ત તેની ચાદર થોડી વધુ સખ્ત રીતે વીંટાળી. હું પલંગના ખૂણામાં બેઠો. અમારી વચ્ચે ફક્ત એક સાઇડ ટેબલ હતું, પણ એવું લાગતું હતું કે જાણે બે જીવન વચ્ચે કોઈ હોય. એક રાત્રે જ્યારે મેં આંખો ખોલી, ત્યારે મેં જોયું કે તે સૂતી નહોતી. તે દિવાલ સાથે પીઠ ટેકવી રહી હતી. તેની આંખો ખુલ્લી હતી. કદાચ તેમાં આંસુ હતા. તે હજુ સુધી સૂઈ નથી. તેણે મૌન તોડવા કહ્યું, હું કેવી રીતે સૂઈ શકું જ્યારે શાંતિ જ નથી? તેના અવાજમાં થાક કરતાં આંતરિક ભંગાણ વધુ હતું. તમને શાંતિ જોઈએ છે? તમે પણ જાણો છો, તમે તે ઘરમાંથી આવ્યા છો જ્યાં મારી બહેનના મૃત્યુની કિંમત રાખવામાં આવી હતી, અને હવે તમે મારી પાસેથી શાંતિ માગી રહ્યા છો? મને ગુસ્સો આવ્યો. તે ચૂપ રહી. તેણે કોઈ ખુલાસો કે કોઈ બહાનું આપ્યું નહીં. થોડીવાર પછી તેણે કહ્યું, શું તમે ક્યારેય મારી સાથે એક ક્ષણ વિતાવી છે? હું બેઠો અને વિચાર્યું કે કદાચ હું પણ લાચાર છું. હું હસ્યો. મેં જોરદાર હાસ્ય સાથે કહ્યું, મજબૂરીઓ ફક્ત નબળા લોકો માટે હોય છે, અને હું કોઈ નબળા વ્યક્તિને મારી પત્ની તરીકે લાવ્યો નથી. બીજી રાત્રે તે બીમાર પડી. ખૂબ ઠંડી હતી. તેના હોઠ વાદળી થવા લાગ્યા અને તેનું શરીર ધ્રુજતું હતું. જ્યારે હું રૂમમાં પ્રવેશ્યો, ત્યારે તે દિવાલ પાસે હાથે પગ જોડીને ફ્લોર પર બેઠી હતી. મેં પૂછ્યું કે તને શું તાવ છે? તેણે ધીમેથી જવાબ આપ્યો, ના, બસ થોડી ઠંડી છે. હું થોડીવાર તેની સામે જોતો રહ્યો. મને લાગ્યું કે હું તેની આસપાસ ધાબળો વીંટાળું, તેની થોડી સંભાળ રાખું, પણ મારા હાથ ત્યાં જ અટકી ગયા, કારણ કે મને ખબર હતી કે જો હું મારો હાથ લંબાવીશ તો મારું હૃદય પાછળ નહીં હટે. હું આગળ વધ્યો, ધાબળો ઉપાડ્યો અને તેની નજીક રાખ્યો. તે ચૂપ રહી. મેં કહ્યું, આગ્રહ ના કર, આ મારા તરફથી નથી, તે તારા શરીરની જરૂરિયાત માટે છે. તેણીએ ધીમે ધીમે ધાબળો લીધો. તેણીએ તેને પોતાના પર પહેર્યો, પણ એકવાર પણ મારી સામે જોયું નહીં. હું થોડીવાર ત્યાં જ ઊભો રહ્યો. તે ચહેરા પર એ જ મૌન, એ જ લાચારી હતી. મેં કહ્યું, શું તમને નથી લાગતું કે આટલું મૌન પણ આત્મહત્યા જેવું છે? તેણીએ કહ્યું, મૌન એકલતા છે. તેનો જવાબ કંઈ નહોતો, પણ તેનું મૌન ચહેરો સીધો મારા હૃદયમાં ગયો. મેં કંઈ કહ્યું નહીં. હું બહાર આવ્યો. મેં દરવાજો બંધ કર્યો અને દિવાલ પર માથું ટેકવ્યું. મારી અંદર એક ખળભળાટ મચી ગયો. પ્રેમ, બદલો, ખાલીપણું, આ બધું એકબીજા સાથે અથડાઈ રહ્યું હતું. હું તેને છોડી દેવા માંગતો હતો, ફક્ત તેના શરીરમાંથી જ નહીં, પણ તે જે પીડા છુપાવી રહી હતી તેનાથી પણ. પણ મને ખબર હતી કે જો હું તેને એકવાર સ્પર્શ કરીશ તો બધું ઓગળી જશે. તે મારા બદલાની સજા હતી, પણ તેની સજામાં મારા જૂના પ્રેમનો ચહેરો પણ છુપાયેલો હતો. મને હંમેશા લાગતું હતું કે મેં જે જોયું તે વાસ્તવિકતા હતી, અને માહી મારા માટે ફક્ત એક મૌન સજા હતી, મારી બહેનનો નાશ કરનાર પરિવારનું પ્રતીક. મેં ક્યારેય તેની આંખોમાં જોવાનો પ્રયાસ કર્યો નહીં કે મને તેના અસ્તિત્વની પરવા નહોતી. પણ તે રાત્રે બધું બદલાઈ ગયું. મને એક ફાઇલની જરૂર હતી, તેથી હું મારા રૂમ તરફ ગયો. દરવાજો અડધો ખુલ્લો હતો. મેં કોઈ અવાજ ન કર્યો. હું ફક્ત અંદર ગયો. માહી અરીસા સામે ઊભી હતી. તેણે મને જોયો નહીં. તે તેના દુપટ્ટાના ખૂણો ઊંચો કરીને કંઈક જોઈ રહી હતી. હું ત્યાં જ અટકી ગયો. તે ક્ષણમાં
મેં જે જોયું આજ સુધી તેની તસવીર મારી નજરોમાંથી નથી નીકળતી. દુપટ્ટાનો ખૂણો બળી ગયો હતો, જેને કોઈએ સિગારેટથી બાળી નાખ્યો હશે, અથવા કદાચ તેણે બ્રેઝિયરના લાલ લોખંડને સ્પર્શ કર્યો હશે. તેના હાથ પર જૂના ડાઘ હતા. તે ધીમે ધીમે તેના ઘાને સ્પર્શ કરી રહી હતી, જાણે તે ભાગ તેના શરીરનો નહીં પણ કોઈ બીજા દુખાવાની મિલકત હોય, જાણે તે પોતે આ ઘાના નિશાન હોય. તેની આંખોમાંથી આંસુ ટપકતા હતા, પણ કોઈ અવાજ નહોતો. શાંત ક્ષણોમાં ફક્ત એક દબાયેલો રડતો અવાજ હતો. આ શરીર હજુ પણ મારું નથી, તેણીએ પોતાની જાતને કહ્યું, અને એવું લાગ્યું કે મારી અંદર એક તોફાન ઊભું થયું. હું એક ક્ષણ માટે ત્યાં જ ઊભો રહ્યો, હલનચલન પણ કરી શકતો ન હતો. મારું ગળું સુકાઈ ગયું હતું. આ એ જ છોકરી હતી જેને હું ત્રાસ આપતો હતો, પણ તે પોતે વર્ષોથી ત્રાસનું નિશાન બની ગઈ હતી. હું અવાજ કર્યા વિના પાછળ ફર્યો, ધીમે ધીમે દરવાજો બંધ કર્યો અને બહાર ઠંડી હવામાં ઊભો રહ્યો. માહીના અસ્તિત્વમાં કોઈ અવાજ નહોતો, પણ તેના મૌનથી મારા જીવનમાં બળવો આવ્યો. તે મારા રૂમમાં ધીમે ધીમે ચાલી, તેની આંખો નીચી રાખી અને કંઈ બોલી નહીં, પણ તેની હાજરીએ મારી આસપાસ બધું બદલાવાનું શરૂ કરી દીધું. હું તેની સ્વીકૃતિ સમજી શકતો ન હતો, પણ તેનો ઇનકારને સહન કરવું હજુ સરળ નહોતું. આ મૂંઝવણમાં મારા પિતરાઈ ભાઈની ચિંતા પણ વધવા લાગી. બાળપણથી જ તે પોતાને મારી નજીકની મિત્ર માનતો હતો. મેં તેને ક્યારેય રોકી નહીં, ક્યારેય તેનાથી દૂર રહ્યો નહીં. હું બસ સહન કરતો રહ્યો. પણ હવે જ્યારે માહી મારા જીવનનો ભાગ બની ગઈ છે, ત્યારે તેનું ઝેર ખુલ્લેઆમ બહાર આવવા લાગ્યું. આ છોકરી તારા માટે લાયક નથી, નમન. તને ખબર પણ નથી કે તે તારા જીવનમાં કેવી રીતે પ્રવેશી. તે તારા દુશ્મનોના લોહીમાંથી છે, અને હવે તે તને પણ બરબાદ કરી દેશે. તે મને દિવસમાં ઘણી વાર કહેતો હતો, અને દર વખતે હું સીધો જવાબ આપતો હતો કે તું ચિંતા ના કર, કોઈના અભિપ્રાયની જરૂર નથી. મારા નિર્ણયો મારા પોતાના જ છે. હું વારંવાર તેને ટાળતો રહ્યો, પણ તે જાણતી હતી કે હું અંદરથી તૂટી ગયો છું, અને કદાચ એટલે જ તે જાણી જોઈને ઘા પર મીઠું ભભરાવતી રહી. તે દિવસે અમે બધા ઘરના લોકો લોનમાં બેઠા હતા. સાંજનો સમય હતો. બધા વડીલો હાજર હતા, દાદા, મમ્મી, મારા પિતરાઈ ભાઈ અને માહી. માહી હંમેશની જેમ એક ખૂણામાં શાંતિથી બેઠી હતી, જાણે તેને પોતાની જગ્યાથી થોડું પણ ખસવું ગુનો લાગતો હોય. આંખો નીચી, અવાજ ગાયબ. ભલે તે ત્યાં હતી, તે ફક્ત પડદાની જેમ હાજર હતી, ફક્ત અવાજ વગર. પણ આ વખતે લાંબા સમય માટે નહીં. મારા પિતરાઈ ભાઈએ ચાનો કપ ઉપાડતાની સાથે જ તે બધાને વેચવા લાગ્યા. પણ જ્યારે તે માહી પાસે પહોંચ્યો, ત્યારે તે એક ક્ષણ માટે અટકી ગયો. મને તેની આંખોમાં અણગમો તો સાફ ચમકતો હતો, પણ તે કંઈ બોલે તે પહેલાં તેણે માહીના ચહેરા પર પાણી ફેંક્યું. માહી ઉતાવળમાં પાછળ હટી ગઈ. તેના કપડા પર પાણી છવાઈ ગયું હતું. તેના વાળ અને ચહેરા પણ ભીના હતા, અને તેની આંખોમાં ફક્ત એક જ નજર હતી. બાકીના બધા પણ ચોંકી ગયા. મમ્મીનો ચહેરો ફીકો પડી ગયો હતો, અને હું તરત જ મારી જગ્યાએથી ઊભો થઈ ગયો. આ શું બકવાસ હતું? મારો અવાજ જોરથી ગૂંજ્યો. તે મારી આંખોમાં સીધી નજર નાખતા તેણે કહ્યું, આ એ જ વ્યક્તિ છે જેના પરિવારે તારી બહેનને મારી નાખી, અને તું તેનો આદર કરી રહ્યો છે, નમન? મેં તરત જ કહ્યું, બસ. મારા અવાજે તેને વચ્ચેથી જ કાપી નાખ્યો. તને લાગે છે કે નાનપણથી તું આ ઘરમાં કેમ છે, તેનું આ જ કારણ છે? તને બધું કહેવાનો અને કરવાનો અધિકાર છે. શું તને લાગે છે કે હું હંમેશા ચૂપ રહીશ? તેનો ચહેરો ફીકો પડી ગયો, જાણે બધા રંગ ગાયબ થઈ ગયા હોય. હું તેની નજીક ગયો. તેના ચહેરા પર આંગળી ચીંધીને મેં કહ્યું, જો તું માહીને ફરીથી સ્પર્શ પણ કરીશ, તો હું શપથ લઉં છું કે હું તને આ ઘરમાંથી કાઢી મૂકીશ. અને તે જ ક્ષણે ચારે બાજુ શાંતિ છવાઈ ગઈ. મમ્મીએ મારી સામે એવી રીતે જોયું કે જાણે વર્ષોથી ચૂપ રહેલી જીભ આજે બોલતા શીખી ગઈ હોય. માહી જે અત્યાર સુધી પોતાની જાતને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહી હતી, તે શાંતિથી ઊભી થઈ અને અંદર ગઈ. હું તેની પાછળ ન ગયો, કારણ કે મને ખબર હતી કે તે એકલી જ પોતાના ઘા મટાડવાનું જાણે છે. મારા પિતરાઈ ભાઈએ પણ ગુસ્સામાં પાછળ ફરીને કહ્યું કે જો તું તેની સામે મારું અપમાન કરશે, તો હવે જે કંઈ થશે તેના જવાબદાર તારી રહેશે. જ્યારે હું રૂમમાં ગયો ત્યારે માહી અરીસાની સામે ઊભી હતી. તેના વાળમાંથી પાણી ટપકતું હતું, આંસુના ટીપાં નીચે પડી રહ્યા હતા. તેનો ચહેરો થોડો સૂજી ગયો હતો, અને હવે તેની આંખોમાં એ શાંતિ હતી જે થોડા સમય પહેલાં ખુલ્લા અપમાનમાં ફેરવાઈ ગઈ હતી. જ્યારે હું તેની પાછળ ઊભો હતો, ત્યારે તે અરીસામાં જોઈને બબડાટ કરતી, શું મને આ ઘરમાં ક્યારેય શાંતિ મળશે?
તેનો અવાજ એટલો નરમ હતો કે એવું લાગતું હતું કે જાણે તેને પોતાને જ પ્રશ્ન પૂછ્યો હોય, આ શાંતિમાં તમારા માટે નથી અને મારા માટે પણ નથી. આપણે બંને ફક્ત સજા ભોગવી રહ્યા છીએ, મેં જવાબ આપ્યો. તેણીએ કહ્યું. તેનો ચહેરો હજુ પણ અરીસા તરફ હતો. જો સજા ક્યારે પૂર્ણ થશે? મેં ધીમેથી કહ્યું, મારા અંદરની આગ જ્યારે બુઝાશે ત્યારે. વાત પૂરી થઈ ત્યારે તેણીએ પહેલી વાર મારી આંખોમાં જોયું અને કહ્યું, સાંભળો નમન, હું તે સહન કરી શકતી નથી. હું ફક્ત મારી જાતને તોડી નાખું છું દરરોજ, દરેક ક્ષણ, અને તારું મૌન મને તારી ચીસો કરતાં વધુ દુઃખ આપે છે. હું ચૂપ રહ્યો. કદાચ મારું આ મૌન તે રાતની સ્વીકૃતિ હતી. તે રાત્રે મેં સિગારેટ સળગાવી ન હતી. હું ફક્ત ખુરશી પર બેઠો હતો. હું તેને જોતો રહ્યો, જે ફરી એકવાર ચાદરમાં લપેટાઈને સૂઈ ગઈ હતી. મેં મારા પિતરાઈભાઈને ચૂપ કરી દીધા હતા, પરંતુ હૃદયમાં જે અવાજ હતો તે હજુ બળબડ કરી રહ્યો હતો. બીજા દિવસે સાંજે પરિવારના કેટલાક સભ્યો અને નજીકના મિત્રો ઘરે આવ્યા હતા. એક નાનકડી મિજબાની ગોઠવાઈ હતી. બધા રૂમમાં બેઠા હતા, એક તરફ પુરુષો અને બીજી તરફ સ્ત્રીઓ. માહી એક ખૂણામાં શાંતિથી બેઠી હતી, હંમેશની જેમ સફેદ પોશાક પહેરીને, આંખો નીચી રાખીને. તે જ ક્ષણે મારી પિતરાઈ બહેન અચાનક બોલી ઉઠી, જાણે કોઈ તકની રાહ જોઈ રહી હોય. તમે બધા જાણો છો કે માહી આપણા પરિવારમાં કેવી રીતે આવી, પણ શું તમે બધા જાણો છો કે આ છોકરી હવે તેના ભાઈ જેવા નકામા વ્યક્તિની ભલામણ કરી રહી છે? બધાની નજર માહી તરફ ગઈ. તમારો મતલબ શું છે? કોઈએ પૂછ્યું. એનો અર્થ એ છે કે તે ઈચ્છે છે કે આપણે તેના ભાઈની ભલામણ કરીએ. તે દીકરીના લોહીને માફ કરો અને જુલમની આગમાં નિર્દયતાથી મારી નાખવામાં આવી હતી. જુઓ, તેને એટલી નિર્દોષ રીતે વર્તે છે જાણે કંઈ થયું જ ન હોય. માહીનો ચહેરો એક ક્ષણમાં ફીકો પડી ગયો. તે કંઈક કહેવા જતી હતી, પણ મારા ભાઈએ ફરી વાત કરી. થોડા દિવસ પહેલાં જ મેં તેને ફોન પર કોઈની સાથે વાત કરતા અને રડતા અને કહેતા સાંભળ્યું કે તેનો ભાઈ નિર્દોષ છે. જૂઠું, એક ખુલ્લેઆમ જૂઠું. હું એક પણ શબ્દ બોલ્યા વિના બધાની વચ્ચેથી ઊભો થયો. હું ગયો અને માહીની નજીક ઊભો રહ્યો. શું આ સાચું છે? મેં તેની તરફ જોયું. તે ચૂપ રહી, પણ તેની આંખો સ્પષ્ટ હતી. તે કંઈ બોલી શકતી નથી. પછી મારા પિતરાઈભાઈ ફરીથી બોલ્યા, સત્ય એ છે નમન, આ છોકરી તને મૂર્ખ બનાવે છે. તેણીએ તારામાં કોમળતા પેદા કરી છે અને હવે તેણીએ તેના કાવતરા શરૂ કર્યા છે. તે સમયે માહી ઊભી થઈ. પહેલીવાર તેનો અવાજ તૂટી ગયો, પણ તેમાં તાકાત હતી જે અત્યાર સુધી ક્યાંય છુપાયેલી હતી. શું હું માણસ નથી? બધે મૌન હતું. મારો અવાજ કેમ નથી આવી શકતો? શું હું ફક્ત એક સજા છું, એક આરોપ છું? હું આગળ વધીને માહીની સામે ઊભો રહ્યો. પછી મેં બધા તરફ કડક નજરે જોયું. બંધ કરો. જો આજથી તમારામાંથી કોઈ આ છોકરીને સ્પર્શ પર કરે કે તેની સાથે વાત પણ કરે, તો જો તું મને ચીરવશે તો હું તને આ ઘરમાંથી કાઢી મૂકીશ. અને પહેલીવાર દાદાએ આ વાત પર માથું ઊંચું કર્યું. મમ્મી હજુ પણ ચૂપ હતી, પણ આ વખતે તેનું મૌન મારા અવાજનો પડઘો હતો. મારી પિતરાઈ બહેન ચોંકી ગઈ. તેણે કહ્યું કે તું આ બધું મારા માટે કહી રહ્યો છે? મેં કહ્યું, ના, હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે મેં તેને જોઈ છે, પણ ક્યારેય તેનું હૃદય અનુભવ્યું નથી. માહી ચૂપચાપ ઊભી થઈ અને અંદર ગઈ. બધાની નજર મારા ચહેરા પર હતી, પણ મને કોઈ ફરક પડ્યો નહીં, કારણ કે આજે પહેલીવાર હું તેના માટે ઊભો હતો. મેં નક્કી કરી લીધું હતું, હવે બહુ થયું. બધા જેને સજા માને છે તે આજથી મારી વાસ્તવિકતા છે. જ્યારે તે રૂમમાંથી બહાર આવી ત્યારે મેં તેનો હાથ પકડ્યો. તેની આશ્ચર્યચકિત આંખોએ મને પૂછ્યું કે તું મને ક્યાં લઈ જઈ રહ્યો છે? તે કંઈ કહેવા માંગતી હતી, પણ મારા ચહેરા પરની જીદને તેને ચૂપ કરી દીધી. મેં તેની તરફ જોયા વિના જવાબ આપ્યો, ત્યાં જ્યાં તારે હોવું જોઈએ. દરવાજો ખુલ્યો અને હું અંદર પ્રવેશ્યો. લાકડાની ગંધ અને જૂની દિવાલો, બારીઓ પરની ધૂળ, બધું મારી ઈચ્છાથી દૂર હતું. તે એકલતા જેવું હતું, જ્યાં કોઈ પ્રશ્ન પૂછતું નથી, કોઈ સહાનુભૂતિ બતાવતું નથી. તે ફક્ત અમે બે જ હતા. જ્યારે તે રૂમમાં પ્રવેશી, એક ક્ષણ માટે અટકી ગઈ. તેણે કહ્યું કે આ જગ્યા એવી છે જેવી તારા આત્માને અંદરથી લાગે છે, અને આ તે જ છે જે તું માહી ઈચ્છતી હતી. મેં કહ્યું કે એક જેલ જ્યાં કોઈ તારી રડતી સાંભળતું નથી, કોઈ તને દયાથી જોતું નથી. તેણે ધીમેથી કહ્યું, મેં કંઈ માગ્યું નથી, તો હવે મને પૂછવાનો અધિકાર નથી. મેં સ્પષ્ટ સ્વરે કહ્યું. તેણીએ મોં ફેરવી લીધું. મને ખબર હતી કે તે રડી રહી છે, પણ હું જોવા માંગતો ન હતો, કારણ કે જો મેં એક ક્ષણ માટે પણ તેની આંખોમાં જોયું હોત તો હું મારો નિર્ણય બદલી નાખત.
તે સાંજ સુધી ચૂપ રહી એ જ જૂની ખુરશી પર બેઠી રહી, જેના લાકડા કદાચ તેના દુઃખમાં ધીમેથી કરકસ થઈ રહ્યા હતા. હું કંઈક લેવા બહાર ગયો, પાણી, થોડું ખાવાનું અને 2 ધાબળા. જ્યારે હું પાછો આવ્યો ત્યારે મેં જોયું કે તે એ જ સ્થિતિમાં બેઠી હતી, જાણે સમય ત્યાં જ અટકી ગયો હોય. આ લો, હું કંઈક ખાવાનું લાવ્યો છું, મેં ધીમેથી કહ્યું. તેણીએ જવાબ ન આપ્યો. હું થોડીવાર તેની સામે જોતો રહ્યો. પછી મેં જાતે જ ખોરાક ખોલીને તેની સામે મૂક્યો. કંઈક ખાવો માહી. અને મારા કહેવાનો કોઈ ફાયદો થયો નહીં. તેણીએ આંખો પણ ઊંચી કરી નહીં. શું આ સજા છે? તેણીએ પહેલીવાર આંખો ઊંચી કરીને પૂછ્યું. કદાચ, અને તમારા માટે અને મારા માટે પણ, મેં ધીમેથી કહ્યું. તે રાત્રે વરસાદ શરૂ થયો. બારીઓ પણ પાણીના પ્રવાહો પડતા રહ્યા. ઓરડો ખૂબ જ ઠંડો થઈ ગયો હતો. હું પલંગ પર સૂઈ ગયો અને તે જ ખૂણામાં બેસીને સૂઈ ગઈ. ઓછામાં ઓછું સૂઈ જાઓ, અહીં ઠંડી છે. તે રાત્રે મારા અવાજમાં કંઈક એવું હતું જેણે અંદરથી સાંભળ્યું હશે. તે ધીમે ધીમે પલંગની ધાર પર આવી, પણ પછી તેણે પોતાનો ચહેરો ફેરવી લીધો. તું મને આટલી નફરત કેમ કરે છે નમન? તેણે ખૂબ જ નરમાશથી પૂછ્યું. કારણ કે મારે સાબિત કરવું પડશે કે આ સત્ય છે. ફક્ત શબ્દો દ્વારા નહીં, પણ મારી જાતને રજૂ કરીને, મારી બધી ખામીઓથી મને વાકેફ કરીને. મેં તેની તરફ જોયા વિના કહ્યું. તેના પ્રશ્ને મને એક ક્ષણ માટે શાંત કરી દીધો. હું છત તરફ જોતો રહ્યો. હું ભગવાન જેવો નથી માહી, પણ હું જે કંઈ કરું છું તે કદાચ તારી સજા બની ગઈ છે. સવારે જ્યારે મેં આંખો ખોલી ત્યારે તે ચા બનાવી રહી હતી. ચાની સુગંધ આખા રૂમમાં ધુમાડાની જેમ ફેલાઈ ગઈ હતી. અને પહેલીવાર તેણે કંઈક કર્યું. પોતાની જાતને કંઈ કહ્યા વિના તેણે મને ચા આપી. કોઈ પ્રશ્ન નહીં, કોઈ ફરિયાદ નહીં, ફક્ત મૌન સંબંધ જાળવવાનો પ્રયાસ કર્યો. મેં માથું નમાવીને ચા પીધી, પણ મારી નજર તેના હાથ પર પડી. એ જ હાથ જે મેં એક સમયે પકડવાનું સપનું જોયું હતું, પણ તેને દૂર રાખતો હતો. આ કેદ છે નમન, પણ તારું મૌન તારા શબ્દો કરતાં વધુ મારે છે. તે ધીમેથી બોલી અને રૂમ છોડી ગઈ. મને ખબર હતી કે આ એક કેદ ફક્ત તેના માટે જ નહીં, પણ મારા માટે પણ છે. સતત વરસાદ વરસી રહ્યો હતો. દિવાલોમાંથી પાણી ટપકવા લાગ્યું. થોડા સમય પહેલા રૂમમાં જે ઝાંખો પ્રકાશ બળી રહ્યો હતો તે પણ હવે ઓલવાઈ ગયો હતો. તેની સાથે આખો રૂમ બરફ જેવો ઠંડો થઈ ગયો હતો, અને તે હજુ પણ ફ્લોર પર હતી, એક ખૂણામાં ચાદરમાં લપેટાયેલી, એકદમ શાંત. પહેલાં મેં મારી જાતને સમજાવ્યું કે આ બધું તેના માટે, કેદ, એકલતા, ઠંડી. પણ મને ખબર નથી કે હું બેચેન થવા લાગ્યો. એક ક્ષણ આવી જ્યારે મૌન પણ દુખાવવા લાગ્યું. હું તેની તરફ ડગલે ને પગલે આગળ વધવા લાગ્યો. તેના પગ ચાદરમાં ક્યાંક દટાઈ ગયા હતા. જો તને કંઈ થશે તો તારી તબિયત બગડશે. મારો અવાજ હંમેશ કરતાં નરમ થઈ ગયો. તેણે કોઈ જવાબ આપ્યો નહીં. તેના શ્વાસ ફક્ત ઝડપી બન્યા, જાણે તે પોતાને રડતા રોકવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી હોય. પલંગ પર આવી જા. આ વખતે મારો અવાજ થોડો કઠોર હતો, કદાચ મને યાદ કરાવવા માટે કે મારે તેના પ્રત્યે નરમ ન રહેવું જોઈએ. પણ પહેલીવાર તેણે મારા શબ્દોનો અસ્વીકાર કર્યો. મને મરવાનો શોખ છે, અને જો હું મરી જઈશ તો તારો બદલો પણ પૂર્ણ થશે. પહેલીવાર તેના શબ્દોમાં ઝેર હતું. હું એક ક્ષણ માટે ચોંકી ગયો. આ એ જ છોકરી હતી જે અત્યાર સુધી ચૂપચાપ બધું સહન કરતી હતી. હવે એવું લાગતું હતું કે તે ચૂપચાપ ઝેર બનીને મારામાં પ્રવેશી રહી છે, અને હું ઈચ્છવા છતાં પણ મારી જાતને એવું કરવાથી રોકી શકતો ન હતો. મેં નીચે ઝૂકીને તેના હાથ પકડ્યા. બરફ જેવા ઠંડા હતા. હું તને સજા આપવા માંગુ છું માહી, પણ હું પોતે સજા બની ગઈ છું. મારા અવાજમાં કંઈક એવું હતું જે કદાચ અત્યાર સુધી નહોતું. તે ચોંકી ગઈ, જે માનતી ન હતી કે મેં આવું કંઈક કહ્યું. શું? પછી તેણે ધીમેથી મારી તરફ જોયું. તેની આંખો સૂજી ગઈ હતી અને તેના ચહેરો ખૂબ થાકેલો હતો. તેના અવાજમાં કોઈ ફરિયાદ નહોતી, પણ થાક ચોક્કસ હતો. ચાલો સૂઈ જઈએ, મેં ફરી એકવાર કહ્યું, પણ આ વખતે મેં તેનો હાથ પકડ્યો. તે ધીમે ધીમે ઊભી થઈ અને મારી સાથે ચાલી. અમે બંને પલંગ પર સૂઈ ગયા, એકબીજાથી અલગ થઈ ગયા, અને અમારી વચ્ચે મૌન હતું અને એક તૂટેલો વિશ્વાસ. તમે જાણો છો ખરા, મેં તમને ક્યારેય નુકસાન પહોંચાડ્યું નથી, તેણીએ પૂછ્યું. હું જાણું છું કે દરેક નફરત ક્યારેય સમજૂતી માંગતી નથી. મેં મારી આંખો બંધ કરી અને મને સમજાયું કે પ્રેમ બધું છીનવી લે છે. તમે મને 3 વર્ષ પહેલાં લઈ ગયા માહી, અને હવે તું મને મારી જાતથી છીનવી રહી છે. મેં તને છોડ્યો નથી નમન, તું ચાલ્યો ગયો. કંઈ પણ બોલ્યા વગર મેં કહ્યું કે હું ચાલ્યો ગયો, કારણ કે હું મોટો થઈ રહ્યો હતો, અને પ્રેમ માણસને નબળો બનાવે છે.
અને હું મારી જાતને નબળો બનતો જોઈ શકતો ન હતો. વરસાદનો અવાજ હવે વધુ જોરદાર થઈ ગયો હતો. બહાર અંધારું હતું, પણ અંદર હૃદયનો પ્રકાશ ઝબકતો હતો. ક્યારેક તે પ્રકાશિત થતો, ક્યારેક તે ઓલવાઈ જતો. ક્યારેક મને લાગે છે કે કાશ મેં તે દિવસે તેને રોક્યો હોત, મેં તને પત્ર આપ્યો હોત, મેં તને બધું કહ્યું હોત. તેના અવાજમાં ધ્રુજારી જેવી શાંતિ હતી. કાશ હું પણ પાછો ફર્યો હોત, મને પણ એવું જ લાગ્યું હોત. મેં તૂટેલા અવાજે કહ્યું, પણ મેં મારી જાતને રોકી. કદાચ હું નહોતો ઈચ્છતો કે તું મને પ્રેમ કરે, કારણ કે તું પ્રેમથી ડરતો હતો. ના, કારણ કે મને ખબર હતી કે એક દિવસ આ પ્રેમનો ઉપયોગ મારી વિરુદ્ધ થશે. તે ચૂપ થઈ ગઈ. મેં મારી આંખો ખોલી અને તેની તરફ જોયું. તે તેની પીઠ પર સૂઈ રહી હતી અને છત તરફ જોઈ રહી હતી. ક્યારેક લાગણીઓ વચ્ચે ફક્ત અંતર જ નથી હોતું નમન, ફક્ત એક વિશ્વાસ છે જે તૂટી જાય તો બધું બગાડી નાખે છે. તારામાં હજુ પણ થોડો વિશ્વાસ બાકી છે, તૂટવાની નજીક. હું લાંબા સમય સુધી તેને જોતો રહ્યો. વર્ષો પછી પહેલીવાર મેં તેનો હાથ મારા હાથમાં પકડ્યો. હું માહીનો એ વિશ્વાસ તૂટવા નહીં દઉં, કદાચ ક્યારેય નહીં. આ સાંભળીને તે થોડી આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી તે શાંત થઈ ગઈ. તેના ગાલ પરની રેખાઓ થોડી વળી ગઈ અને તે ધીમે ધીમે આંખો બંધ કરીને સૂઈ ગઈ. હું તેનો હાથ પકડીને જાગતો રહ્યો, જે મારી અંદરનો બરફ પીગળી રહ્યો હતો. અને પહેલીવાર મેં વિચાર્યું કે જો આ લાગણી પૂર્ણ થશે તો કદાચ હું એ જ બની જઈશ જે પહેલાં હતો. જ્યારથી હું માહીને પાછો લાવ્યો છું, ત્યારથી મારી અંદર એક વિચિત્ર શાંતિ આવી ગઈ હતી. તે સંપૂર્ણપણે મારી નહોતી અને હું પણ મુક્ત નહોતો. પણ કેટલીક ક્ષણો એવી હતી જેમાં નફરત શાંત થઈ જતી અને ભૂતકાળના ઘા ઝાંખા લાગતા. મેં મારી જાતને બદલવાનો કોઈ ઈરાદો નહોતો રાખ્યો, પણ તેના અસ્તિત્વ સાથે જીવીને મેં મારી જાતને બદલવાનું શરૂ કર્યું અને કદાચ તે પણ એવું જ કરવા લાગી. હવે અમે ફરીથી હવેલીમાં પાછા ફર્યા હતા. મને લાગ્યું કે બધું સારું થઈ જશે, પણ મારી પિતરાઈ બહેન બદલાવા જેવી નહોતી. તે મારા મૌનથી, માહીની હાજરીથી બધું જોઈને ચીડાઈ રહી હતી. તે બધું જોતી હતી, બધું સમજતી હતી, પણ તેણે અવગણી રહી હતી. ઘણા દિવસો સુધી. પછી એક દિવસ તેણે કંઈક એવું કર્યું જેણે તમાશો બનાવી દીધો. બપોરનો સમય હતો. બધા દાદાના રૂમમાં બેઠા હતા. હું, મમ્મી, દાદી, મારા પિતરાઈ ભાઈ બહેન અને માહી. અચાનક મેં મારા પિતરાઈ બહેનની ચીસો સાંભળી. તે કહી રહી હતી, શું તમને ખબર છે કે તમારી આ પત્ની ફોન પર કોઈની સાથે વાત કરે છે? મેં પોતે કઈ છોકરા સાથે સાંભળ્યું છે. હું ત્યાં ચૂપચાપ ઊભો રહ્યો. દાદાએ માથું તેની તરફ ઊંચું કર્યું. તમે શું કહી રહ્યા છો? તેણીએ કહ્યું, હું સાચું કહું છું. તેણીએ ફોન રાખ્યો અને રૂમમાં પ્રવેશી. કંઈક તો છે જે તે છુપાવી રહી છે. માહીએ આંખો ઊંચી કરી. તેના ચહેરા પર આશ્ચર્ય અને ગુસ્સો બંને હતા. તે મારી સામે જોઈ રહી હતી. હું કંઈક કહેવા માંગતો હતો, પણ ચૂપ રહ્યો. બોલો નમન, મારી પિતરાઈ બહેનનો અવાજ જોરથી ગુંજ્યો. તમે તેને કેદ કરી રાખી છે, તેથી જ તે આવું કરી રહી છે. એટલામાં પાછળથી માહીનો અવાજ આવ્યો. બધાની સામે પહેલીવાર. તમે કોઈ છોકરાને ઓળખતા નથી? તેણે પૂછ્યું. માહીએ કહ્યું, હા, મને ખબર છે. અને જેની સાથે તમે તેને વાત કરતા સાંભળ્યા છે તે મારો ભાઈ જેવો જ છે. તે મારા બાળપણનો મિત્ર છે. પણ તમારા જેવા લોકો મિત્રતા અને વિશ્વાસઘાતની સંપત્તિ વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. હું ચૂપચાપ સાંભળતો રહ્યો. મારા હૃદયમાં તોફાન ઉઠતું હતું, પણ મારી જીભ પણ કંઈ નહોતું. અને નમન, તું ક્યાં સુધી ચૂપ રહેશે? માહી મારી તરફ ફરી. તેની આંખોમાં આંસુ, તેના અવાજમાં આગ, બંને હતા. માહીના હાથની આંગળીઓ હજુ પણ થોડી ધ્રુજારી હતી, જાણે ઘણા વર્ષોની કડવાશ ઓગળી રહી હોય અને નરમ સ્પર્શમાં ફેરવાઈ રહી હોય. હું ટેબલ પર તૂટેલા કાચ વચ્ચે બેઠો હતો, જે પોતાની ભૂલના ટુકડાઓમાં પોતાને શોધી રહ્યો હતો. તેની આંખો લાલ અને સૂજી ગઈ હતી, પરંતુ પહેલીવાર તેમાં શરમ અને પસ્તાવો પાછળ એક સત્ય ડોક્યું કરી રહ્યું હતું. માહી, તેનો અવાજ ફરી તૂટી ગયો. માહી ફક્ત ત્યાં જ ઊભી રહી. તે કંઈ બોલી નહીં. પછી ધીમે ધીમે તે મારી સામે બેઠી અને ફ્લોર તરફ જોતી બોલી, શું તમે જાણો છો, જ્યારે તમે કોઈને ખૂબ પ્રેમ કરો છો ત્યારે તમારું હૃદય આજી જાય છે. એ વ્યક્તિ તારી સૌથી મોટી નબળાઈ છે. પણ હું તને મારી સૌથી મોટી તાકાત બનાવવા માંગતી હતી. પણ તે શું કર્યું? તે એક ક્ષણ માટે થોભી ગઈ. પછી તેણે કહ્યું, તું મારા દરેક મૌનને આરોપ માની રહ્યો હતો. પછી તું મારા દરેક પ્રયાસને શંકાની નજરે જોતો હતો અને મારી દરેક ધીરજ હાર માની લેતો હતો. હું બિલકુલ મૌન હતો, જાણે દરેક શબ્દ મારા હૃદયને તીરની જેમ વીંધી રહ્યો હોય. માહી, મેં ધ્રુજતા અવાજે કહ્યું,
મને ખબર નહોતી કે તું આ હાદે તોડી નાખીશ. માહીની આંખોમાંથી 2 આંસુના ટીપા જમીન પર પડ્યા. હું તને તોડી રહી નહોતી, તેણીએ કહ્યું. હું ફક્ત મારી જાતને જોડી રહી હતી. વારંવાર જ્યારે પણ હું ચૂપ રહેતો અને મને એકલી છોડી દેતો, જ્યારે તું ચૂપચાપ બધાની સામે જૂઠો સાબિત કરતો, હું હજુ પણ તારું રક્ષણ કરતો હતો, કારણ કે તું મારી પોતાની જ હતી. મેં મારી આંખો બંધ કરી દીધી, જાણે મારી પોતાની આંખોમાં જોવાની હિંમત ગુમાવી દીધી હોય. તે ક્ષણે રૂમની દિવાલો કંઈક કહી રહી હતી. કદાચ તે પણ અમારી મૌન વાતચીત સાંભળીને રડવા લાગી હતી. વરસાદના ટીપા બારી પર અથડાતા હતા, જાણે તે દરેક ક્ષણની સાક્ષી આપવા આવી હોય. મેં પહેલીવાર તેના ચહેરા તરફ ધ્યાનથી જોયું. થાકેલી આંખો, ઉદાસ ચહેરો, પણ તેનામાં હજુ પણ પ્રેમ હતો. એ જ વૃદ્ધ માતા હતી જે આંખોથી હસતી હતી. શું હજુ પણ તારા હૃદયમાં મારા માટે થોડી જગ્યા બાકી છે? એ કોઈ પ્રશ્ન નહોતો, કદાચ એ એક તૂટેલી આશા હતી જે મેં હવામાં છોડી દીધી હતી. માહીએ કોઈ જવાબ ન આપ્યો. તે ફક્ત ઊભી રહી અને રૂમ તરફ આગળ વધી. તે દરવાજા પાસે પહોંચી અને પછી અટકી ગઈ. પાછળ જોયા વિના તેને ફક્ત આટલું જ કહ્યું, હવે કોઈ દોષ નથી નમન. હવે જો મારે પાછા ફરવું પડે તો મારે બધું પાછળ છોડીને જવું પડશે. મારું મૌન, મારો ગુસ્સો, શંકા કરવાની મારી આદત, અને હા, મારી જાતને પણ. જ્યારે દરવાજો બંધ થયો ત્યારે મને મારા હૃદયમાં એક નસ જેવું લાગ્યું. અચાનક આઘાત લાગ્યો, પણ આ વખતે હું ચૂપ ન રહ્યો. પહેલીવાર મેં મારા આંસુ વહેવા દીધા, અટક્યા વિના, શરમ અનુભવ્યા વિના. મને તે રાત્રે ઊંઘ પણ ન આવી. સવાર પડતાં જ મેં મારો બધો સામાન પેક કરી દીધો. હવેલીમાં બધા ચોંકી ગયા, ખાસ કરીને મમ્મી અને દાદી. નમન, તમે ક્યાં જાઓ છો? મેં જવાબ આપ્યો કે હું એ જગ્યાએ જઈ રહ્યો છું જ્યાં મેં માહીને તોડીને મારી જાતને પાછી જોડી દીધી હતી. મેં બસ આટલું જ કહ્યું અને હવેલી છોડી દીધી. હું ત્યાંથી ચાલ્યો ગયો હતો. હવે હવેલીની દિવાલો ઘણી શાંત દેખાઈ રહી હતી. બારી પાસે ફક્ત મમ્મી ઊભી હતી. બહાર વરસાદ બંધ થઈ ગયો હતો, પણ મારા અંદર રહેલી ભીનાશ હજુ પણ બંધ થઈ ન હતી. તેણે મને જતો જોયો નહીં, પણ તેના હૃદયને લાગ્યું હતું કે હું હવે હવેલીમાં નથી. મારા જવાનું કોઈ મૌન નહોતું, પણ તેની હાજરીનો ખાલીપો મારા હૃદયમાં ફેલાઈ ગયો હતો. તે જ રાત્રે માહી તેના રૂમમાં શાંતિથી બેઠી જૂની ડાયરી ઉછાળી રહી હતી. તેમાં તે દિવસો નોંધાયેલા હતા જ્યારે તેણે મને પહેલીવાર જોયો. ત્યારે મારી આંખોમાં ફક્ત નિર્દોષતા હતી. અને જ્યારે તે પહેલીવાર મારા પ્રેમમાં પડી, પ્રેમ ફક્ત એક વ્યક્તિ માટે નહોતો, પણ એ લોકોની લાગણી માટે હતો કે કોઈ છે જે સમજી શકે, જે સાંભળશે, તે મને પકડી રાખશે. પણ શું થયું કે પ્રેમ હવે ડરમાં ફેરવાઈ ગયો હતો, અને જે હાથ મને પકડી રાખતા હતા તે જ હાથ હવે મને છોડવાનું કારણ બની ગયા. માહીએ ડાયરી બંધ કરી અને ધીમે ધીમે પલંગની બીજી બાજુ જોયું. તે ભાગ જે હજુ ખાલી હતો, જે મારી રાહ જોઈ રહ્યો હતો. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને આંખો બંધ કરી, પણ ઊંઘ ફરી દૂર હતી. તે રાત્રે તેની અંદર ઘણું બધું તૂટી ગયું હતું, પણ હજુ એક ખૂણો બાકી હતો જ્યાં કદાચ મારા માટે કંઈક બાકી હતું. કદાચ આશા, કદાચ પ્રેમ. બીજી બાજુ હું હવેલી છોડીને મારા જૂના શહેરમાં પાછો ફર્યો હતો. એ જ જગ્યા જ્યાં મારું બાળપણ એક સમયે હતું, અને જ્યાં હું મારી જાતને શોધી શકતો હતો. હું ભૂલી ગયો હતો અને માહી પાસે આવી ગઈ. હવે હું ફરીથી મારી જાતને શોધવા નીકળ્યો હતો, અને મેં મારા મિત્રોને મળવાનું શરૂ કર્યું. મેં કામ કરવાનું શરૂ કર્યું. પણ દરરોજ સાંજે જ્યારે હું મારા રૂમમાં એકલો બેસતો, ત્યારે માહીની આંખો મને જોતી, જેમાં પ્રશ્નો, પીડા અને એક આશા હતી કે કદાચ કોઈ દિવસ હું તેની પાસે તે ઈચ્છે તેમ પાછો આવીશ. દિવસો વીતતા ગયા, મહિનાઓ વીતતા ગયા. માહીએ પોતાની જાતનું ધ્યાન રાખ્યું હતું. હવે તે પહેલાં જેવી નબળી નહોતી. તેણે ફરીથી તેના જૂના સપનાઓ ઉપાડ્યા. તેણે શાળામાં ભણાવવાનું શરૂ કર્યું. જ્યારે બાળકો તેને મેડમ કહીને હસતા હતા, ત્યારે તેને લાગતું હતું કે જીવન તેનું છે, એક નવું નામ આપી રહ્યું છે, એક નવી ઓળખ. પણ દરેક સ્મિત પાછળ હજુ પણ એક ખૂણો હતો જે કદાચ મારા નામનો હતો, જે હજુ પણ ખાલી હતો. અને પછી એક દિવસ વરસાદની મોસમ હતી. સ્કૂલેથી પાછા ફરતી વખતે માહીની ગાડી બગડી ગઈ. તે રસ્તાને કિનારે હાથમાં છત્રી લઈને ઊભી હતી. તે જ ક્ષણે એક ગાડી આવી અને તેની સામે ઊભી રહી. બારી નીચે કરી અને અંદરથી એ જ પરિચિત અવાજ આવ્યો, વરસાદ હજુ પણ એ જ લાગે છે જે તે દિવસે તું મારા માથા પર હાથ મૂકતી હતી. માહી ત્યાં ઊભી રહીને સાંભળી રહી હતી. હું તે ક્ષણે ગાડીમાંથી બહાર નીકળ્યો.
તે ભીની હતી, પણ હવે મારી આંખોમાં એ જ શાંતિ નહોતી જે માહી પહેલાં અનુભવતી હતી. હું તને ત્રાસ આપતો હતો. હા, હું તારી સામે છું, નમન નહીં, પણ એ માણસ તરીકે જે હવે ફક્ત તારા વિશ્વાસનો બીજો પળ બનવા માગે છે. માહીની આંખો ભરાઈ ગઈ. નમન, તું પાછો કેમ આવ્યો? કારણ કે મેં મારી જાતને બદલવાની શપથ લીધી નહોતી, પણ તારા વિના જીવીને મેં શીખી લીધું કે જે વ્યક્તિ તને સમજી શકતી નથી તેણે હવે પોતાની જાતને બદલવી જોઈએ. અને હવે હું એવો માણસ બનવા માગું છું જેની સાથે તારે ક્યારેય પોતાને ભૂંસી નાખવાની જરૂર નથી. માહી એક ક્ષણ માટે ચૂપ રહી. પછી તેણે કહ્યું, અને જો હું કહું કે મને હજુ પણ ડર લાગે છે? મેં તરત જ તેનો હાથ પકડીને કહ્યું કે પછી તને દરેક ડર ભૂલી જઈશ. હું નમનનો હાથ પકડીને તેની સામે ઊભો રહીશ જ્યાં સુધી કહેશે, જ્યાં સુધી તું માને. માહીએ કંઈ કહ્યું નહીં. તેણે પહેલીવાર નમનની આંખોમાં જોયું અને તેણે જોયું કે તે સાચું હતું. કોઈ શંકા વિના, કોઈ અવાજ વિના. કેટલાક સંબંધો ચીસો પાડવાથી તૂટતા નથી. ક્યારેક તેઓ ચૂપચાપ જોડાય છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાને બદલવા માટે પાછો ફરે છે, ફક્ત એટલા માટે નહીં કે તે ક્ષમા માગે છે, પણ કારણ કે તે હવે તેના લાયક બની ગયા છે. અમે બંને વરસાદમાં ઊભા હતા, છત્રી વગર, ભીના થઈને, જાણે આપણે ભૂતકાળને ફરીથી ભીના કરી રહ્યા હોઈએ. પણ આ વખતે ફક્ત આંખો જ ભીની નહોતી, હૃદય પણ ભીનું હતું. ભીંજાયા પછી મને હળવું લાગ્યું. તે દિવસે વરસાદ પછી હું માહીને તેના ઘરે છોડીને ચાલ્યો ગયો. પણ પહેલીવાર માહીએ જતી વખતે મારી તરફ જોયું, અને પહેલીવાર મારી આંખોમાં કોઈ પ્રશ્ન નહોતો, પણ ફક્ત શાંતિ હતી. જાણે હવે મને કોઈ ઉતાવળ નથી. મને ખબર છે કે હવે હું ધીમે ધીમે પાછો આવીશ. પણ પછી સંપૂર્ણપણે આ દરરોજની માહી સાથે જોડાવાનો પ્રયાસ કર્યો. કોઈ પણ દબાણ વિના, કોઈ પણ ફરિયાદ વિના. ક્યારેક તેને શાળાની બહાર ઊભો જોવા મળતો, ક્યારેક હું તેના નામે એક પુસ્તક મોકલતો, ક્યારેક હું ફક્ત એક પત્ર લખતો જેમાં હું કહેતો કે તારા પછી ઘણું બદલાઈ ગયું છે. માહી, મને તારી આદત નથી. તારી રાહ જોવાનું હજુ પણ પહેલાં જેવું જ સુખદ લાગે છે, અને હું દરરોજ એ જ આરામથી સૂઈ જાઉં છું. માહી બધું સમજી ગઈ. તે દરેક સંકેત સમજી ગઈ, પણ તે પોતાની જાત સાથે યુદ્ધ લડી રહી હતી. એક તરફ વિશ્વાસ હતો જે ધીમે ધીમે વધી રહ્યો હતો, અને બીજી બાજુ ડર હતો જે હજુ પણ ભૂતકાળની ચીસોની જેમ અંદર છુપાયેલો હતો. એક દિવસ શાળામાં બાળકો માટે પેરેન્ટ્સ ડેના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તે દિવસે માહી ખૂબ જ વ્યસ્ત હતી. તેને ખબર નહોતી કે પાછળ કોણ બેઠું છે. અને જ્યારે બાળકોએ સ્ટેજ પર કહ્યું કે આજે આપણે આપણા પ્રિય શિક્ષક માટે અને તેમના માટે એક સરપ્રાઈઝ લઈને આવ્યા છીએ. જો જ્યારે માહી સ્ટેજ પરથી નીચે ઉતરીને જોયું, ત્યારે હું ત્યાં ઊભો હતો, સફેદ શર્ટ, વાદળી જીન્સ, બાળકો સાથે એ જ ગીત ગાયું હતું જે માહીને બાળપણમાં ગમતું હતું. બાળકોના તાળીઓના ગડગડાટ વચ્ચે માહીની આંખો ભરાઈ ગઈ. તે કંઈ બોલી શકી નહીં, પણ તેનું હૃદય કહી રહ્યું હતું કે હવે મને રોકશો નહીં. માહી, હવે આ હાથ પકડી રાખો, કારણ કે આ વખતે આ હાથ ફક્ત મારી સાથે રહેવા માટે આવ્યો છે. રાત્રે હું ઘરે આવ્યો અને કહ્યું, માહી, શું હું તને કંઈક પૂછી શકું? હા, શું? હવે હું એ માણસ બની ગયો છું જેની સાથે તારું નામ જોડી શકે છે. માહીએ ઊંડો શ્વાસ લીધો, અને પહેલીવાર તેણે મારા હાથ પર હાથ મૂક્યા. ત્યારે પણ તું એ જ માણસ હતો. બસ મને મારી જાત પર વિશ્વાસ કેવી રીતે કરવો એ ખબર નહોતી. હવે જ્યારે મેં મારી જાતને પ્રેમ કરવાનું શીખી લીધું, ત્યારે હું તને પણ સમજી શકી છું. તે ક્ષણે મારી આંખો ભીની થઈ ગઈ. તો શું આપણે ફરીથી એવું ન કરી શકીએ? માહી હસી. આપણે ફરીથી એવું નહીં કરીએ. આ વખતે આપણે યોગ્ય રીતે શરૂઆત કરીશું. કોઈ ગેરસમજ વિના, કોઈ સજા વિના, કોઈ ડર વિના. ફક્ત બે લોકો અને એક વિશ્વાસ. અને પછી થોડા અઠવાડિયા પછી અમારા બંનેના હૃદયની સંમતિથી ફરીથી એક સરળ અને સુંદર લગ્ન થયા, જેમાં કોઈ દહેજ નહોતું, કોઈ દેખાડો નહોતો, ફક્ત માહી અને હું. અને અમારું વચન હતું જે હવે જીભથી નહીં પણ હૃદયથી આવ્યું હતું. જ્યારે દુલ્હન બનીને માહી મારી બાજુમાં આવીને બેઠી, ત્યારે તેણે કહ્યું, શું તમે ક્યારે વિચાર્યું હતું કે આપણે ફરીથી અહીં બેસીશું? અને મેં તેનો હાથ પકડ્યો. મેં ક્યારેય તેના વિશે વિચાર્યું ન હતું. મેં ફક્ત ઈચ્છા કરી હતી. અને જો ઈચ્છા સાચી હોય તો ફક્ત ઈચ્છા જ નહીં, પરંતુ ભગવાન પણ તમને સાથ આપે છે. લગ્નની રાત્રે જ્યારે માહીને મારા ખભા પર માથું મૂક્યું, ત્યારે મેં તેને ધીમેથી કહ્યું કે આ વખતે હું તમને ફક્ત પ્રેમ જ કરીશ, તમારી તાકાત બનીશ. માહીએ હસીને કહ્યું, બિલકુલ એવું જ જેમ હું હંમેશા બનવા માંગતી હતી. જ્યારે કેટલાક સંબંધો તૂટી જાય છે અને પછી ફરી જોડાય છે,
ત્યારે કોઈ તિરાડ રહેતી નથી, ફક્ત ડાઘ જ બાકી છે, જે આપણને યાદ અપાવે છે કે આ પ્રેમ કેટલો વાસ્તવિક હતો. અને આ માહી અને નમનની વાર્તા હતી. પ્રેમ, ગેરસમજ, મૌન, તૂટી પડવું અને પછી ફરીથી ભેગા થવું, કારણ કે કેટલાક પ્રેમ તોડ્યા પછી જ સાચા બને છે. 3 વર્ષ પછી હવેલી હજુ પણ એવી જ હતી, પરંતુ હવે તે ઘરમાં એક અલગ જ ચમક આવી ગઈ હતી. માહીએ મોટા આંગણામાં ગુલાબ વાવ્યા હતા, જે દરરોજ સવારે તેના સ્મિતની જેમ ખીલતા રહેતા હતા. અને હવે વરંડામાં એક ઝૂલો હતો, જેમાં એક નાની છોકરી બેઠી હતી અને 2 વેણીઓ, ગુલાબી દેડકા અને હાથમાં એક નાનો રોલિંગ પિન લઈને ઝૂલી રહી હતી. તે તેના પિતા એટલે કે મને ધમકી આપી રહી હતી. મારી વાલી દીકરી કહી રહી હતી, પપ્પા, તમે મમ્મીને કેમ ન કહ્યું કે મેં આખું દૂધ પી લીધું છે? પછી મેં હસીને નમન કર્યું અને કહ્યું, હું તમારી ટીમમાં છું કે મમ્મીની ટીમમાં, કે તમારી બંનેની ટીમમાં? તેણીએ મને ગળે લગાવતા કહ્યું. માહીએ દરવાજામાંથી આ બધું જોયું અને ત્યાં જ અટકી ગઈ. તેના ચહેરા પર એ જ શાંતિ હતી જે તેને આટલા વર્ષો પછી મળી હતી. તે છોકરી જે એક સમયે દરેક વસ્તુથી ડરતી હતી, હવે તે તેના ઘરની માલિક હતી. તે મારી શક્તિ હતી અને અમારી દીકરીની દુનિયા હતી. સાંજે જ્યારે અમે ત્રણેય સાથે બેઠા અને રાત્રિ ભોજન કર્યું, ત્યારે માહીએ ધીમેથી પૂછ્યું, નમન, શું તું હજુ પણ ભૂતકાળ વિશે વિચારે છે? અને માહીનો હાથ પકડ્યો અને પછી મેં કહ્યું, ના, હવે હું ફક્ત આ ક્ષણમાં જ રહું છું. હું જ્યાં છું ત્યાં જ છું. અમારી દીકરી ત્યાં છે અને મેં જોવા માંગ્યું હતું, જે મેં ગુમાવ્યું હતું એ મને પાછું મળ્યું. માહીએ માથું નમાવ્યું. તને ખબર છે કે હવે તારું નામ મારી દરેક પ્રાર્થનામાં આવતું નથી? મને આ વાત પર થોડું આશ્ચર્ય થયું. તે ફક્ત એક બાબત નથી જે જીવન બની જાય છે, તેનું નામ આપી શકાતું નથી. તે દરેક શ્વાસમાં જીવાય છે. રાત્રે જ્યારે દીકરી સૂતી હતી, ત્યારે માહી અને હું છત પર બેઠા હતા. નીચે હવેલીમાં લાઇટ ઝાંખા પડી રહ્યા હતા. ઉપરથી ચંદ્ર ઝાંખો દેખાઈ રહ્યો હતો. મેં માહીને પૂછ્યું કે શું તને આજે પહેલી રાતની જેમ તક મળે છે, તો શું તું મને ફરીથી પસંદ કરશે? માહીએ મારી આંખોમાં જોયું. જો મેં તે રાત્રે તને પસંદ ન કર્યો હોત, તો હું પણ મારી જાતને ગુમાવી દેત. અને મેં તેને હથેળીને ચુંબન કર્યું. પછી મેં કહ્યું, અને જ્યારે તે મને પસંદ કરી, ત્યારે મેં પહેલીવાર મારી જાતને માફ કરી દીધી. મૌન પ્રવર્તું હતું, પણ એ મૌન ઘણું બધું કહી ગયું, કારણ કે કેટલાક સંબંધો ફક્ત 2 લોકો વચ્ચે નથી હોતા. તે ભગવાનના નિર્ણયો હોય છે, જે મોડેથી સમજાય છે, પરંતુ જ્યારે સમજાય ત્યારે તે ફરી ક્યારેય છોડાતા નથી. તે રાત્રે બધું શાંત હતું. હવેલીમાં ઝાંખો પ્રકાશ હતો અને માહી અમારી દીકરીને સુવડાવીને પાછી પથારીમાં સૂઈ ગઈ હતી. હું બારી પાસે ઊભો રહ્યો, બહાર શાંતિને જોઈને. શું વિચારી રહ્યો છે? માહીએ ધીમેથી પૂછ્યું અને હું પાછો ફર્યો. આંખો ભીની હતી. હું વિચારી રહ્યો હતો કે મેં તને કેટલી મોટી સજા આપી હતી, જ્યારે તે કોઈ ગુનો કર્યો ન હતો. માહી કંઈ બોલી નહીં. તે બસ આવીને મારી નજીક ઊભી રહી. મેં તારા મૌનને શંકા સમજી લીધી. તારા સત્ય પર વિશ્વાસ કરવાને બદલે મેં તારા આંસુઓને અવગણ્યા. મેં તારી નિર્દોષતાને એ જ માની લીધી કે મેં તને એવા આરોપીઓની આગમાં નાખી દીધી જે ક્યારેય અસ્તિત્વમાં ન હતી. અને પછી મારી જાતને સજા કહેતી વખતે મેં તને સજા બનાવી દીધી. મારો અવાજ ધ્રુજતો હતો. માહી, તું હંમેશા નિર્દોષ હતી અને હું એકલો જ હતો જે મારી જાતને સમજી શકતો ન હતો. માહીએ તે ક્ષણે મારો હાથ પકડ્યો. હવે તું સમજી ગયો છે, તો આ પૂરતું છે. મેં તેની તરફ જોયું. તે ચહેરો જે આજે પણ પહેલા દિવસે જેવો જ સાચો હતો. અને એ જ મૌનમાં મેં મારી જાતને વચન આપ્યું હતું કે હવે હું ક્યારેય માહીને તે પીડાના પડછાયા હેઠળ નહીં લઈ જઈશ, જે મેં મારી જાતને આપી હતી. અને હવે જે કંઈ થશે તે સાચું થશે. આ માહી માટે હશે, જેણે બધું સહન કરવા છતાં ફક્ત પ્રેમ પસંદ કર્યો, કારણ કે ક્યારેક ક્ષમા શબ્દોમાં મળતી નથી, પરંતુ જ્યારે વ્યક્તિ પોતાને ઓળખે છે, ત્યારે તે લાગણી સૌથી મોટી ક્ષમા બની જાય છે. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો પૂનમ વોઇસને સબસ્ક્રાઈબ કરો અને હા, સૂચના ઘંટડી દબાવો, જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે. આભાર. જય માતાજી.